નમસ્કાર દર્શક મિત્રો, આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આઈપીએલમાં ગઈકાલે જે પ્રકારે આપણે વાત કરીએ તો જે મેચ રમાઈ, ખૂબ જ રોમાંચક મેચ રહી. કોલકાતા અને સામે આરસીબીની આપણે વાત કરીએ તો બંને વચ્ચે એક જૂની રાઇવલરી પણ ક્યાંક ને ક્યાંક છે. 2015-16 બાદ આપણે વાત કરીએ તો ચિન્નાસ્વામી સ્ટેડિયમ જે પ્રકારે બેંગ્લોરનું હોમ ગ્રાઉન્ડ છે, તેમાં કોલકાતાને બેંગ્લોર હજી સુધી 2016 બાદ હરાવી નથી શકી. 5 થી 6 મુકાબલા થઈ ગયા છે, પરંતુ 6-6માં કોલકાતાએ જીત મેળવી છે. અને ગઈકાલે જે પ્રકારે ગૌતમ ગંભીરે પણ મેચ પહેલાં કહ્યું હતું કે આરસીબીને જે પ્રકારે સામે તેમનું કોઈ પણ ટીમ હોય, ગઈ વખતે તેઓ જ્યારે લખનઉ સાથે જોડાયેલા હતા, હવે કેકેઆર સાથે જોડાયેલા છે, ત્યારે ગૌતમ ગંભીરની ટીમ કોઈ પણ ટીમ સાથે જોડાયેલા હોય તે જ્યારે આરસીબી સામે રમે છે ત્યારે તેમનું એક જ લક્ષ્ય હોય છે કે આરસીબીને તેમને હરાવવું છે. ઘણી બધી વાત તેમણે ગૌતમ ગંભીરે કરી હતી ગઈકાલે આરસીબીને લઈને, તેના વિશે પણ આપણે ચર્ચા કરીશું. ગઈકાલની મેચની આપણે વાત કરીએ તો સૌપ્રથમ બેટિંગ કરી હતી બેંગ્લોરે અને 182 રન માર્યા હતા, જેમાં કોહલીએ 83 રનની ઇનિંગ્સ રમી હતી, જેના કારણે 182 સુધી પહોંચી શક્યું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ તો રનનો જે પ્રકારે ચેઝ કરતા કેકેઆરને ખૂબ જ સારી શરૂઆત અપાવી હતી અને 6 ઓવરમાં એટલે કે પાવર પ્લેમાં બીજો સૌથી મોટો સ્કોર કર્યો છે, 85 રન કે જે પાવર પ્લેમાં, એ પણ બીજી વખત આરસીબીની સામે કેકેઆરે પોતાનો બેસ્ટ સ્કોર પ્રથમ 6 ઓવરમાં કર્યો છે. અને જેમાં ફિલ સોલ્ટ અને સામે સુનિલ નારાયણની વાત કરીએ તો ખૂબ જ તેજ શરૂઆત તેમણે અપાવી, 6 ઓવરમાં 85 રન કર્યા. સુનિલ નારાયણ 47 રન કરીને આઉટ થયા. ત્યારબાદ જે શ્રેયસ અય્યર અને વેંકટેશ અય્યર બંને જે બાજી સંભાળી અને અંત સુધી લઈ ગયા અને મેચને જીત અપાવી. જેમાં વેંકટેશ અય્યરની વાત કરીએ તો તેઓ 50 રન બનાવીને આઉટ થયા. તેમણે પણ ખૂબ જ તેજ જે પ્રકારે પારી તેમની જોવા મળી હતી. તે કેકેઆર અને સામે આરસીબી ખૂબ જ રોમાંચક મુકાબલો ગઈકાલે આપણે જોયો, તેના પર પણ આપણે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું. સાથે આજની મેચ ખાસ આપણે વાત કરીશું તો લખનઉ અને જે પ્રકારે સામે આપણે વાત કરીએ તો પંજાબ કિંગ્સનો મુકાબલો છે. લખનઉ અત્યારે એક મેચ રમ્યું છે અને એક મેચમાં હાર સાથે તેઓ છેલ્લા સ્થાને છે, અને પંજાબ કે જે 5મા સ્થાન પર છે, એક મેચ અત્યાર સુધી તેમણે જીતી છે. ત્યારે કેવી રહેશે બંને ટીમની રણનીતિ અને સાથે પંજાબ અને લખનઉ બંનેનું ટીમ કોમ્બિનેશન આજે કેવું રહેશે, તે તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ. ત્યારે સૌથી પહેલી મેચની આપણે ચર્ચા સાથે આગળ વધીશું. આપણે સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં તો શરૂઆત કરીએ ગઈકાલની રોમાંચક મેચ આરસીબી અને કેકેઆર, જૂની રાઇવલરી બંને ટીમો વચ્ચે છે. જે પ્રકારે મેચ જણાવ્યું કે હોમ ગ્રાઉન્ડ પર જે પ્રકારે હજી સુધી 2016 બાદ કેકેઆરને નથી હરાવી શકી આરસીબીની ટીમ, અને આ સિઝનમાં સૌ પ્રથમ ટીમ બની છે આરસીબી કે જે હોમ ગ્રાઉન્ડ પર હારી છે. કઈ રીતનું ગઈકાલનું મેચ આપ વિશ્લેષણ કરશો? તમે બહુ સરસ એની આગળ જ આંકડા આપ્યા કે ભાઈ અમે આરસીબી ને હરાવવા માટે આવ્યા છીએ અને અમે હરાવીશું. એક હુંકાર ક્યાંક જોવા મળે છે ગૌતમ ગંભીરનો, અને એ પ્રમાણે જ બેંગ્લોરને હરાવવામાં સફળતા પણ મેળવી. એ વાત ચોક્કસ છે કે 10મી મેચ અને ઘર આંગણે હારનો સામનો કરવો પડ્યો છે. અહીં આગળ ઘણા બધા કારણો આપણે જોઈએ તો પરંપરાગત દુશ્મનાવટ ને બધી વાત તો બરાબર છે, પણ તમે જો આટલી ખરાબ અને આટલી નબળી બેટિંગ કરો તો હું નથી માનતો કે ક્યાંય તમે જીતની અપેક્ષા રાખી શકો. હું એમ નથી કહેતો કે કેકેઆરની બોલિંગ ખરાબ હતી, તે બોલ્ડ વેલ, પણ એવું થાય કે એની અનપ્લેએબલ બોલિંગ હતી અને તમારા એક પછી એક ખેલાડીઓ આઉટ જ થઈ જાય અથવા તો એમના શોર્ટ સિલેક્શનમાં તમને ખામી જણાય. આ બધી પરિસ્થિતિ, અને છેવટે એક વ્યક્તિ રમ્યા કરે અને સામે એક પછી એક ખેલાડીઓ આઉટ થાય. તો આમાં કઈ વિરાટ કોહલીની પેલી એ તો નથી કે ચલો ભાઈ જ્યારે પણ હોય વિરાટ કોહલીએ જ બેંગ્લોરને જીતાડવા માટે રમવું પડે. એ પ્રકારની એક ક્યાંક એક છાપ ઉભી થતી હતી. પહેલી મેચ જુઓ તમે, હી હેઝ હિટ હાફ સેન્ચુરી. ગઈકાલે પણ એને ખરેખર ઝઝુમીને કરી છે. ધીસ વોઝ નોટ એન ઓર્ડિનરી હાફ સેન્ચુરી. લેટ મી ટેલ યુ, આ 83 રન જે એને કર્યા છે, ઇટ વોઝ વેલ ફોટ. એક સારી બોલિંગ પણ હતી અને ક્યાંક ને ક્યાંક ફિલ્ડિંગની અંદર ઘણા બધા ગાબડા જોવા મળ્યા, નો ડાઉટ. પણ ક્યાંક વિરાટ કોહલીની જે રમત હતી એ માત્ર ને માત્ર એક ટીમને જીતાડવામાં પ્રયત્નશીલ થઈ રહેલો કોઈ ખેલાડી હોય એવી લાગી. તો અહીંયા આગળ તમે કોઈ પણ ખેલાડીની તમે વાત લઈ લો, મેક્સવેલ લઈ લો, પાટીદાર લઈ લો, રાવત લઈ લો, ગ્રીન લઈ લો, ઓલ ધીસ પ્લેયર્સ હેવ મેસ્ડ અપ ધેર બેટિંગ એમ કહી શકાય.
અને એવું નથી, હજુ અગેન આઈ વોન્ટેડ ટુ ટેલ યુ, એવી અનપ્લેએબલ બોલિંગ હતી નહીં, પણ એની સામે આટલું ખરાબ અને નબળું પ્રદર્શન આ કોઈ પણ ટીમને આગળ લઈ જવા માટે પૂરતું નથી. કારણ કે આ તો ધીસ ઇઝ ધ બિગિનિંગ, અને બિગિનિંગમાં જો રોયલ ચેલેન્જર બેંગ્લોરના બેટર્સ એક લય નથી મેળવી શકતા, તો ક્યાંક ને ક્યાંક આ જે છે એ લાંબુ ચલાવી શકાય નહીં. જો તમે ટોપ 4 માં આવવાની ક્ષમતા ધરાવતા હો અને આવવાની આશા રાખતા હોય તો પછી આ શક્ય નથી. અધરવાઇઝ જે રીતે કાલની બેટિંગ થઈ, હું માનું છું કે ઇટ વોઝ અ ઇરેસ્પોન્સિબલ બેટિંગ, અને એક વ્યક્તિને બાદ કરતા સમગ્ર ટીમ જેને કહેવાય પાણીમાં બેસી ગઈ. એટલે વન સાઇડેડ મેચ મારી દ્રષ્ટિએ કહેવાય. ભલે આપણે રોમાંચક મેચનું એ કરીએ, બટ ઇટ વોઝ નોટ એટ ઓલ એવું કોઈ એક્સાઇટમેન્ટની પળ આવી નહીં કે જ્યાં આગળ તમે એમ કહી શકો હા વિરાટ કોહલીના રન થયા. બીજું, સામે છેડે તમે જુઓ the way they have chased the target, it was looking like કે કોઈ ઓર્ડિનરી ક્લબની મેચની ટીમ સામે રમી રહ્યો એવી રીતના લાગ્યું. પાવર પ્લેમાં ધમાચકડી મચાવી દીધી અને 16-17 ઓવરમાં તો મેચ પૂરી કરીને આપી દીધી. તો આ જો પરિસ્થિતિ હોય તો એમાં તમારી બેટિંગ, તમારી બોલિંગ, તમારી ફિલ્ડિંગ, તમારી કેપ્ટનશીપ અને તમારું મેનેજમેન્ટ, આ બધાને બ્લેમ કરવા જોઈએ. આ આઈપીએલ ની અંદર લોકોને ફાઇટિંગ મેચ જોવાની જે છે, 200-200 રનનો સ્કોર તો હવે સામાન્ય ટીમો કરતી થઈ ગઈ છે. તો હવે તમે જો કોઈ સ્કોર જ ના કરી શકે તો આઈ થિંક લોકોને પણ આમાં મજા નહીં આવે, ટુ બી વેરી પ્રિસાઇઝ. આરસીબી અને કેકેઆરની વાત કરીએ તો 2016 કે 17માં ક્રિસ લિન અને સુનિલ નારાયણ 107 રન 6 ઓવરમાં. પછી આરસીબીનો સૌથી લોએસ્ટ સ્કોર 49, એ પણ કેકેઆરની સામે આરસીબીએ કર્યો. આરસીબી સામે 85 રન 0, તે પણ કેકેઆરે ગઈકાલે બનાવ્યા. આઈપીએલ ઇતિહાસની સૌથી પહેલી મેચ બ્રેન્ડન મેકલમે 158 રન માર્યા, તે પણ આરસીબીની સામે. આરસીબી અને કેકેઆરની આ રાઇવલરી વિશે શું કહેશો? નહીં, એક તો વાત ચોક્કસ છે કે આ બંને ટીમની જે એકબીજા પ્રત્યે કટ્ટરતા છે એ તો બહુ શરૂઆતથી દેખાય છે. જયારે ગૌતમ ગંભીર કેપ્ટન હતા ત્યારથી આ બધું ચાલતું આવ્યું છે, અને ત્યાર પછી ઇટ હેઝ ટેકન ઇટ એઝ અ પર્સનલ ડિસિઝન. વિરાટ કોહલી પોતાના પર પર્સનલી લે છે કે મારી ટીમને આઈ એમ ધ કિંગ ઓફ ધીસ ટીમ. સિમિલર વે સામેની સાઈડ તમે જોવા જાઓ તો એ જે જનૂન છે એ જનૂન સામેની ટીમમાં પણ એ ગૌતમ ગંભીરે એ કરી રાખ્યું છે કે નહીં, વી હેવ ટુ કોઈ પણ. અને આમાં બે પર્સનલ ઈગો ક્લેશ થાય છે, કારણ કે પર્સનલ ઈગોના કારણે તમે એકબીજા પ્રત્યે આટલી નફરત કરતા થઈ જાઓ છો. તમે જો દરેક બાબતોમાં એ બંને જણા લડતા હોય, ઝઘડતા હોય, એકબીજાની કોમેન્ટ કરતા હોય, ઇવન વેન દે આર નોટ પ્લેઇંગ. એ લખનૌમાં હતા ત્યારે પણ તમે જુઓ નવીન ઉલકની જે મેટર બની હતી એમાં કેટલો મોટો સ્વરૂપ અપાઈ ગયું હતું. તો હું માનું છું કે આ બંને જણાનું જે એક બંનેની એકબીજાની જે કટ્ટરતા છે એ રમત માટે પણ સારી નથી, અને ક્યાંક ને ક્યાંક એ જ આ પ્રકારનું જેને કહેવાય ને એ ડેવલપ કરે છે કે હા નફરતની તમે ક્રિકેટ રમો. તો આઈ ડોન્ટ બિલીવ ઇન ધીસ. એકચ્યુઅલી જોવા રહ્યો તો તમે થોડી ઘણી તો તમારે ફ્રેન્ડશીપની દ્રષ્ટિએ ક્રિકેટ ઇઝ વોટ ઇટ જોઇન્સ ધ પીપલ, ઇટ ડઝન્ટ સ્પ્લિટ ધ પીપલ. અહીંયા એવું લાગે કે એકબીજાની સામે રમતા હોય એટલે જાણે આમ તલવાર લઈને ઉતર્યા હોય એવું વાતાવરણ જોવા મળે, અને એક વ્યક્તિ લડે બાકીના વ્યક્તિઓ ના લડે તો ક્યાંક ક્રિકેટ માટે પણ સારું નથી. અને આરસીબી માટે તો ખરેખર આઈ ઓપનર છે કે શું એવું થાય છે કે વાય ધીસ પીપલ આર ગોઈંગ ડાઉન વેન દે આર પ્લેઇંગ અગેન્સ્ટ કેકેઆર. ઘણી વાર એવી ટીમો હોય છે અમુક કે જે ટીમ સામે રમવા તમે જાઓ, જે બોલર સામે તમે રમવા જાઓ તો ડરો કે અરે યાર હમણાં મારી વિકેટ લઈ જશે. અને સિમિલર વે કાલના તમે બોલિંગ ડિપાર્ટમેન્ટ જુઓ, ધ વે દે ઓપરેટેડ, જેવી રીતના બોલિંગ એક પછી એક ચેન્જીસ જે કર્યા છે, એક ચેન્જીસ ઉપર તમને વિકેટ મળે. આઈ થિંક ધીસ ઇઝ સમથિંગ અનબિલીવેબલ. આ કોઈ એક ટીમ આટલી બધી હદ સુધી હતાશ થઈ જાય, અને એની અંદર રાવત છે, પાટીદાર છે, મેક્સવેલ છે, ગ્રીન છે, ભાવ ડુપ્લેસી છે, એવરીબડી ઇઝ જોઈનિંગ ઇનટુ ધેટ. તો ક્યાંક નથી એ સેટ થતું, ટીમ તરીકે તો નથી સેટ થતું જ. એ તો વિક્રમો એક પછી એક બનતા જ જાય છે. આ પણ એક મોટો વિક્રમ બન્યો, તમે જેમ કહ્યું એમ કે ભાઈ 6 ઓવર્સની અંદર આટલા બધા રન મારી દીધા. અને તમને ખબર હોય તો આ જે ખેલાડીને ઓપનિંગમાં મોકલે છે એ ગૌતમ ગંભીરે જ શરૂ કર્યું હતું. ઓપનિંગ બેટર તરીકે એને મોકલવાનું સુનિલ નારાયણને, અને એ લગભગ ફેલ જતો હતો. ગયા વખતની જેટલી પાંચો મેચોમાં એની એવરેજ 5 રનની જ છે. ગઈકાલે ધાનાધની બોલાવી દીધી અને આખી ટીમને તારી દીધી. તો ક્યાંક છે રાઇવલી છે, પણ એનો જવાબ તો આપવો પડે.
યુ કેનોટ એક્સેપ્ટ ધ તમે ચેલેન્જનો જવાબ ના આપો તો એ પછી રાઇવલી ના કહેવાય. તો તમે શરણે થાવ છો. દરેક મેચમાં તમે શરણે થવાના છો તો પછી રાઇવલી કે નહીં? કોઈ રાઇવલી છે જ નહીં. તો આ એક વસ્તુ ક્યાંક એમાંથી બહાર આવવું પડશે બેંગ્લોરે, અને તો જ આ ટુર્નામેન્ટમાં બી આગળ જઈ શકશે. અત્યારના પરફોર્મન્સની વાત કરીએ, 2માંથી 2 મેચ તેમણે જીતી છે. ગૌતમ ગંભીરના હેડ કોચ તરીકે આવવાથી કેટલો ફરક પડ્યો છે? કારણ કે ગૌતમ ગંભીરનું જે પ્રકારનું એટીટ્યુડ છે, જે પ્રકારની તેમની આક્રમકતા છે, તે પણ ચોક્કસથી ટીમ પર પણ તેની અસર કરે છે. જે ફિલ સોલ્ટની આપણે વાત કરીએ, સુનિલ નારાયણની વાત કરીએ, જે વેંકટેશ અય્યરની વાત કરીએ, તેમને પણ ગઈકાલે ખૂબ જ સારી ઇનિંગ્સ રમી છે. સી વન થિંગ ઇઝ વેરી ક્લિયર, તમારો જે કોચ છે, તમારો જે મેન્ટર છે, અથવા તો જે કરતા હતા, જે મજબૂત હોવો જોઈએ. ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવવામાં કોઈ એમ કહેતું હોય કે હાર્દિક પંડ્યાનો જ ફાળો હતો, તો આઈ ડોન્ટ એગ્રી. એ જે ફાળો હતો એ કોચનો હતો. જે રીતે આશીષ નહેરાએ મહેનત કરી છે, જે પડે પડ એને જે ઇનપુટ્સ આપતા રહેતો હતો બાઉન્ડ્રી ઉપર ઉભા રહીને, એ એની જીત છે. એટલે ક્યાંક તમારે એ વસ્તુને સ્વીકારવી પડે કે તમારો કોચ જેટલો મજબૂત હોય તેટલી તમારી જીતવાની શક્યતા પ્રબળ બનતી જાય છે. વાય ટુ ગો અહેડ? આપણે 2011માં જુઓ તમે, કસ્ટન અને ધોનીની જે જુગલબંધી જોવા મળી આપણને, બીકોઝ યોર કોચ વોઝ સો અને બીજું કે એનું કેપ્ટન સાથે જે તાદાત્મ્ય છે એ સદાવવું જોઈએ. તો બોથ ધ થિંગ, અહીંયા આગળ પહેલી વસ્તુ તે છે કે ગૌતમ ગંભીરને કેકેઆર સાથે મળવાનું એમાં તો કોઈ પ્રોબ્લેમ છે જ નહીં, બીકોઝ ઇટ ઇઝ હિઝ ઓન ટીમ, અને એને પોતાના ટીમ છે, પોતાના ખેલાડીઓ છે, એના વખતના ખેલાડીઓ છે રમે છે, એ પણ અત્યારે પરફોર્મ કરે છે. રસેલની વાત લઈ લો તમે, નારાયણની વાત લઈ લો, તો દે આર સ્ટીલ ધેર. એટલે એનું પહેલી વસ્તુ તો એ ટીમ ઉપર ગ્રીપ બનાવવામાં એને બહુ તકલીફ ના પડી. દેન હી મસ્ટ હેવ ટોલ્ડ સર્ટન પીપલ. હું માનું છું કે ચેતવણીનો સૂર જે છે એ વેંકટેશ અને શ્રેયસ અય્યરને ગયો હશે, બીકોઝ ધીસ ટુ બેટર્સ બહુ જ જબરજસ્ત બેટિંગ છે એમની પાસે ક્ષમતા પણ જોરદાર છે, બટ દે આર ટેકિંગ ઇટ ગ્રાન્ટેડ કે આપણને અહીંથી કોણ એ કરવાનું. હું માનું છું કે ચેતવણીનો સૂર એ વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યરને ખાસ ગયો હશે. નારાયણ ઇઝ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. નારાયણ જો બેટિંગ સારી ના થાય તો બોલિંગમાં સાટું વાળી જ આપે છે, બટ વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર આ બંને મિડલ ઓર્ડરના મજબૂત બેટ્સમેન કે જેની ઉપર આખી ટીમ ટકેલી છે, એમનું નબળું પરફોર્મન્સ ચિંતાનો વિષય હતો, અને એ કદાચ ગૌતમ ગંભીર એને કરેક્ટ કરવામાં સફળ થયો એમ કહેવાય. બાકીના પ્લેયર્સ, ફોરેન પ્લેયર્સ છે ને, એ તમારે કહેવું નથી પડતું. દે આર પ્લેઇંગ વેલ. હા, તમે રસેલની વાત કરો, રસેલ ઇઝ ઓલવેઝ અ પરફોર્મર. એ મેદાન પર ઉતરે, ભલે આઉટ થઈ જાય તો પણ એ પરફોર્મર છે. અને તમે બોલિંગ હોય, બેટિંગ હોય, ફિલ્ડિંગ હોય, કાલે તમે જુઓ ગ્રીનને જે બોલ નાખ્યો એને લેગ સ્ટમ્પની ઉપર બોલ, પહેલો બોલ એને 6 મારી દીધો. તે ડાયવર્ઝન એને આપ્યું અને એ જ લેગ સ્ટમ્પ પરથી અંદર લાવ્યો, સીધો બોલ્ડ થયો ખેલાડી. તો હી ઓલવેઝ ગીવ સમથિંગ ડિફરન્ટ. એ એક છગ્ગો પડી ગયો તો એ છગ્ગાનું બીજા જ બોલની અંદર તમને એનું પરિણામ જોવા મળે. આ જનૂન હોવું જોઈએ કે આઈ એમ પ્લેઇંગ ફોર ધીસ ટીમ, મારે આ ટીમને જીતાડવાની છે. એ જનૂન ક્યાંક ને ક્યાંક હોવું જોઈએ, જે વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યરમાં જોવા મળતું નહોતું. એ ગઈકાલે, અને ઇફ ધીસ, લેટ મી ટેલ યુ શિવમ, કે આ બે ખેલાડીઓ જો ફોર્મમાં આવી જશે, વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર, તો કેકેઆરને ચેમ્પિયન બનતા પણ કોઈ રોકી નહીં શકે. ટેક ધેટ વર્ડ ગ્રાન્ટેડ. આ બે ખેલાડીઓ ઉપર જ આ ટીમનું મિડલ ઓર્ડર બેટિંગ છે. દે આર ધ કોર પ્લેયર્સ. તમે જો વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર બે જેવા કન્સિસ્ટન્ટ મોટા પરફોર્મ કરનારા બેટર્સ છે, અને આ બે જણ રમશે તો બાકીના જે બેટર્સ ને ખેલાડીઓ છે એ પૂરું કરી આપશે. તો ધીસ ઇઝ અ વેરી ગુડ ટાર્ગેટ. એને ટાર્ગેટ સીધું આ બે ખેલાડીઓ પર કર્યું છે, અને એ બંને ખેલાડીઓએ પરફોર્મ પણ કરવાનું શરૂ કરી દીધું. એ વખતે જે કેકેઆરને આપણે ટોપ 4માં નહોતા ગણતા અમુક મેચ બાદ, પરંતુ આ વર્ષે જે પ્રથમ 2 મેચથી તેમણે પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે કે અમે ટોપ 4માં આવવા લાયક છીએ. એક કોચના આવવાથી જે ટીમમાં જે બદલાવ આવે છે, ટીમ કોમ્બિનેશન પણ ખૂબ જ સારું જોવા મળી રહ્યું છે. આ વખતે બોલર્સમાં પણ એ પ્રતિભા જોવા મળી રહી છે. નીતિશ રાણા પણ આ વખતે હજી સુધી ટીમમાં નથી આવ્યા. એમના આવવાથી પણ એક મિડલ ઓર્ડર હજી પણ મજબૂત થશે. રમનદીપ સિંહને તેમના સ્થાન મળી રહ્યું છે. તેના માટે શું કહેશો? અને ખાસ જે પ્રકારે બોલિંગ લાઇનઅપ જે પ્રકારની કેકેઆરની છે, તેના માટે શું કહેશો? તમે નીતિશ રાણાની વાત કરી, પણ નીતિશ રાણા હેઝ બીન ગિવન ઇનફ ઓપોર્ચ્યુનિટીઝ. ઘણી બધી એને તકો આપવામાં આવી છે, અને એક ખેલાડી વેડફી નાખી છે. ટુ બી પ્રિસાઇઝ, એ કેપ્ટનશીપ સુધી પહોંચી ગયો છે ખેલાડી, બટ યસ, હિઝ મેસ્ડ અપ ઓલ હિઝ ઓપોર્ચ્યુનિટીઝ. હું નથી માનતો કે ફરી આ જો રિધમમાં જો ખેલાડીઓ રમશે, વેંકટેશ અય્યર અને શ્રેયસ અય્યર જો રમશે,
તો એનું કોઈ જગ્યાએ સ્થાન બને છે મારી દ્રષ્ટિએ. નંબર 2, તમે હર્ષિત રાણા કરીને એક જબરજસ્ત બોલર ઉભરીને સામે આવ્યો છે, તમે જોયું હોય તો. ધ વે હી બોલ્ડ લાસ્ટ જે મેચની અંદર જેણે છેલ્લી ઓવર નાખી છે અને જે 2 વિકેટો લીધી છે ને જે પરફેક્શન સાથે બોલિંગ કરે છે, ઇવન યસ્ટરડે હી બોલ્ડ સો વેલ. તો હું માનું છું કે એક ખેલાડી તમારો જબરજસ્ત છે અને એ ક્યાંક ને ક્યાંક તમને ડિલિવર કરશે. રસેલ તમારી પાસે છે, તમારી પાસે સુનિલ નારાયણ છે, આ તો બંને ખેલાડીઓ છે જ, હુકમના એકા છે તમારી પાસે. એટલે ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો આ જે વસ્તુ મહત્વની છે એ મહત્વના બોલર્સની અંદર તમે જુઓ. અને બીજું કે સ્ટાર્ક, ભલે શરૂઆતથી સ્ટાર્ક અત્યારે પ્રેશરમાં તો છે જ, નો ડાઉટ અબાઉટ ઇટ, બટ ધ થિંગ કે એ રમે એની બોલિંગ જે છે, પછી હર્ષિત રાણા છે તમારી પાસે, અનુકૂળ છે, સુનિલ નારાયણ, આંદ્રે રસેલ, અને ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇઝ વરુણ ચક્રવર્તી. વરુણ ચક્રવર્તીની બોલિંગ હજુ આજની તારીખમાં આઈપીએલમાં રમવી એટલે ખતરાની ઘંટી જેવું છે. ઇઝ ઓલવેઝ અ વેરી ગુડ બોલર. તો દે હેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ એન્ડ બોલર્સ, અને એની સાથે યુ ગોટ અ ગુડ મેન્ટર. તો આ બધું જ એક ભેગું થયું છે. હવે સવાલ એ છે કે તમે જુઓ, ઘણી વાર ગયા વખતે બી કેકેઆર શરૂઆતમાં બહુ સારું રમ્યું, પણ અગેન થોડાક સમય પછી they were down. તો અહીંયા આગળ આ કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ રહેવો જોઈએ, માત્ર આંદ્રે રસેલનો નહીં. પહેલા એવું હતું કે માત્ર આંદ્રે રસેલની બેટિંગથી જ જીતતા હતા. હવે વેંકટેશ આયર, શ્રેયસ આયર, સોલ્ટ અને નારાયણ, આ 4 ખેલાડીઓ તમને ટોપમાં મળ્યા છે. એનું યુટિલાઇઝેશન પૂરેપૂરું થવું જોઈએ. હવે વાત કરીએ આરસીબીની. આરસીબી માટે હવે ચેન્જ જે લાઇનઅપમાં જો કરવું જોઈએ તો આપને શું લાગે છે? જે પ્રકારે અલ્ઝારી જોસેફને સ્થાન મળી રહ્યું છે, આપને લાગે છે કે રીસ ટોપલી એમના સ્થાને એક સારો ઓપ્શન બોલિંગમાં હોઈ શકે છે? બેઝિકલી હું બોલિંગ કરતા હજુ પણ કહીશ કે બેટિંગની અંદર વધારે ફેરફાર કરવાની જરૂર છે, અથવા તો વધારે દે હેવ ગોટ ધ બેસ્ટ ઓફ ધ બેટર્સ ઇન ધ વર્લ્ડ. બોસ, તમે ફાફ ડુપ્લેસિસ જોઈ લો, વિરાટ કોહલી લઈ લો, મેક્સવેલ લઈ લો, અનુજ રાવત લઈ લો, એવરીબડી ઇઝ ટુ ગુડ ઓફ અ બેટર. અને બીજું કે અત્યાર સુધી બેંગ્લોરની જે આઈડી રહી છે, બેંગ્લોરની જે આઈડેન્ટિટી રહી છે, એ આઈડેન્ટિટી એની બેટિંગથી છે. આ 5-6 ખેલાડીઓ જબરજસ્ત રમે તો આ ટીમ માટે જે બોલિંગનો થોડો ઘણો માર પડે છે એ મારા ખ્યાલથી થોડો ઘણો તમને એ થઈ જાય. બટ ધ કોર ઇઝ ધેર બેટિંગ. ઘણી ટીમો એવી હોય છે કે પોતાની બોલિંગ ટીમ બોલિંગ હોય છે, કોઈની બેટિંગ પ્રાઇમરી હોય છે. અહીંયા આગળ હું માનું છું કે સૌથી મહત્વની વાત જો બેંગ્લોર માટે કોઈ જરૂરી છે તો એમની બેટિંગ છે. અને એ બેટિંગ જો ચાલે, તમારી પાસે સિરાજ છે, યશ દયાલ છે, તમારી પાસે અલ્ઝારી જોસેફ છે. ઓફકોર્સ યુ કેન ચેન્જ હિમ ટુ સમ અધર ધીસ થિંગ. ડગર ઇઝ બોલિંગ વેરી વેલ. ઇઝ અ વેરી ગુડ સ્પિનર. મેં એને પહેલી ઓવર મેચમાં જોયો તો હી વોઝ બોલિંગ વિથ અ ગ્રેટ પ્રિસિઝન. એટલે તમારી પાસે બોલર્સ છે, એને તમારે ગ્રૂમ કરવા પડશે. બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી કે તમારી ટીમની આઈડી એ મજબૂત બેટિંગ છે. તમારી ટીમની આઈડીના મજબૂત બેટર્સ 5 ખેલાડીઓ છે. એ 5 ખેલાડીઓએ મિનિમમ 200 રન કરીને તમારી ટીમને આપવા પડે તો તમારી ટીમ જીતી શકે. આની આગળ પણ એ બેટિંગ ઓરિએન્ટેડ ટીમ હતી અને આજે પણ હજુ એમાં કોઈ ફેરફાર મારા દ્રષ્ટિએ પડ્યો નથી. સિરાજ હેઝ નોટ મેડ એની બિગ ડિફરન્સ. લેટ મી ટેલ યુ, એ કોઈ પણ રીતે કોઈ બીજી ટીમ પર હજુ ભારે પડ્યો નથી સિરાજ. હી ઇઝ વેરી ગુડ બોલર, બટ એટ ધ સેમ ટાઈમ અહીંયા આગળ બેટિંગ ઉપર વધારે આ ટીમે આધાર રાખવું પડશે. બેટિંગની જે વાત કરી આપે, રજત પાટીદારની આપણે વાત કરીએ. ગયા વર્ષે એક સારી ઇનિંગ્સ તેમણે રમી અને ત્યારથી ખૂબ જ ચર્ચામાં આવ્યા રજત પાટીદાર, પરંતુ ત્યારબાદ તેમના પરફોર્મન્સની આપણે વાત કરીએ તો એટલું ખાસ એ સદી બાદ જોવા નથી મળ્યું. ઇન્ડિયન ટીમમાં પણ સ્થાન મળ્યું, પરંતુ ટેસ્ટ મેચમાં કશું જ તેમને કોઈ પરફોર્મન્સ ન જોવા મળ્યું. અત્યારે પણ સતત 3 મેચમાં તે ફ્લોપ રહ્યા છે. શું હવે કંઈક આરસીબી કોઈ પગલાં હવે આગળ નવી રણનીતિ તૈયાર કરી શકે છે? પાટીદાર હેઝ ટુ બી ડ્રોપ. બીજો કોઈ સવાલ જ નથી તમારી પાસે. તમે 2 મેચો આપી દીધી અને હવે રમી લીધું, નથી રન્સ બનતા, તો યુ હેવ ગોટ એ પ્લેયર્સ. એના માટે એક ખેલાડીને ફોર્મમાં આવવા માટે તમે 14 મેચોની રાહ તો ના જ જોઈ શકો. કોઈ સવાલ જ ઉભો નથી થતો. અને હી ઇઝ નોવેર ધ પ્રીમિયર બેટર. એવું નથી કે પાટીદારે મેચો જીતાડી, એ બહુ ઓછા માર્યા છે, રન એને કર્યા છે. બટ અહીંયા આગળ જોવા જઈએ, આ વખતની જેની નિષ્ફળતા છે, તો ઓકે યાર, કોઈ બેટ્સમેન આઉટ ઓફ ફોર્મ જાય તો એને પડતો મૂકો. બીજા નવા ખેલાડીઓ જે એમને સ્થાન આપો, દે વિલ બી પરફોર્મિંગ મચ બેટર.
દેન ધીસ આ તમે એમ કહો છો કે એક વખત 100 રન માર્યા એટલે તમે 10-15 મેચો એને ટીમમાં રમાડો, ગોન આર ધ ડેઝ. આઈપીએલમાં તો એવું નહીં ચાલે. તમારે તરત ને તરત 2-3 મેચોમાં નથી ચાલતો, ચેન્જ ઇટ, બ્રિંગ ઇટ સમબડી એલ્સ. અને એ કદાચ પાટીદાર બહાર બેસે તો એનામાં પણ ચેન્જ આવશે કે ફરી જયારે અંદર આવશે તો હી વિલ સ્ટાર્ટ પ્લેઇંગ. તો હું માનું છું કે ચેન્જ કરવા જેવો છે. ફાફ ડુપ્લેસિસ ભલે બીઇંગ એ કેપ્ટન ઇઝ નોટ એબલ ટુ પરફોર્મ, એને ખબર છે. મેક્સવેલ લાયબિલિટી બનતો જાય છે. આ બંને વસ્તુ જયારે લાયબિલિટી બને છે, ફાફ ડુપ્લેસિસ અને મેક્સવેલ, એ વખતે વિરાટ કોહલીની જવાબદારી વધે છે. એન્ડ ધેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી ઇઝ હેપનિંગ. એ ખેલાડી ગમે તેમ કરીને માથું નીચું કરીને પણ હી ઇઝ સ્કોરિંગ, હી ઇઝ ઓલવેઝ પ્લેઇંગ. તો આ જે વસ્તુ છે એ ક્યાંક ના હોવી જોઈએ. આ 3 બેટર્સ જે છે, 4 બેટર્સ ટુ બી વેરી પ્રિસાઇઝ, દે શુડ ગો એન્ડ સ્કોર આઉટસાઇડ. તો હવે વાત કરીશું આપણે આજની મેચની. આજે જે પ્રકારે 2 મેચ આજે રમાવાની છે, તેમાં માફ કરશો, આજે 1 મેચ છે. આજે શનિવાર છે પરંતુ 1 જ મેચ છે. આવતીકાલે ડબલ હેડર મુકાબલું છે. આજે 1 મેચ છે જેમાં આપણે વાત કરીએ તો LSG અને સામે છે પંજાબ કિંગ્સ, એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ, જેમાં બંને ટીમની રણનીતિની ખાસ વાત કરીએ તો લખનઉ પ્રથમ મેચ હાર્યું છે, પંજાબ 1 જીતી છે, 1 હારી છે. ખાસ કરીને શું રહેશે લખનઉની રણનીતિ આજની અને સામે પંજાબ તેમની રણનીતિ? સી બેઝિકલી ધેર આર સર્ટન ટીમ્સ કે જે બહુ લાઇમલાઇટેડ હોય છે. મીન્સ એ લોકો તમને વધારે પડતા દેખાય કે હા દે આર ગોઈંગ ટુ ડુ સમથિંગ. ગઈકાલે જે રીતે લખનઉ અહીંયા આગળ પ્રેસ કોન્ફરન્સ કરી અને જે રીતે બહુ જ મોટો એ કર્યું હતું, ત્યારે એમ લાગતું હતું કે ધીસ ટીમ ઇઝ ગોઈંગ ટુ ડુ સમથિંગ. પણ આ વખતે જે રીતે રાહુલનું જે પરફોર્મન્સ તમે જોઈ લો, ભારત માટે રમવાનું હતું ત્યારે જોઈ લો, આઈપીએલમાં તમે જોઈ લો, આઈ મીન કોઈ રીતે કન્વિન્સિંગ લાગતું નથી. ધ મેઇન થિંગ ઇઝ દેટ તમારો કોર બેટર રન્સ બનાવી શકતો નથી. એ તમારે ક્યાંક ને ક્યાંક એ મહત્વની વસ્તુ છે કે તમે આ ખેલાડીઓ જો રન નહીં બનાવે તો તમારું જીતવું મુશ્કેલ બનશે. એટલે તમારી પહેલી વસ્તુ એ છે કે શરૂઆત જ ત્યાંથી થવી જોઈએ કે લખનઉના બેટ્સમેનોને ફોર્મમાં આવવું પડશે. અત્યારે લખનઉ છેલ્લા ક્રમે છે, પણ પંજાબની ટીમની સામે હજુ પણ લખનઉએ જો જીતવું હશે, ઇફ દે આર નોટ બેટિંગ વેલ, તો એ લોકો જીતી નહીં શકે. કારણ કે પંજાબની ટીમ જે રીતે અત્યારે રમી રહી છે, સેમ કરન છે, લિવિંગસ્ટોન છે, ધવનને તો ખેર હજુ સુધી બે નથી રમી શક્યા એટલું સારું. તો આ જે બધા બેટ્સમેનો છે દે આર ઇન ગુડ ફોર્મ, દે હેવ મેડ ધ મેચિસ વોન. અને બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જો બોલિંગ ડિપાર્ટમેન્ટ, હર્ષદીપ ઇઝ બોલિંગ રિયલી વેલ. તો એ જે વસ્તુ છે, બ્રાર ઇઝ બોલિંગ વેલ. અને ક્યાંક ને ક્યાંક તમારી પાસે એક એવું લાગે છે કે કમ્બાઇન્ડ એફર્ટ જે આખી ટીમ કરતી હોય એવું ક્યાંક જોવા મળે છે. હવે એ પરિસ્થિતિમાં જો તમારી ટીમ જો નહીં એ કરે અથવા તો આગળ ઉપર રમશે નહીં, તો તમારી પાસે સારી ટીમ છે, બિશ્નોઈ છે, યુ ગોટ અ ગુડ બોલર્સ, ગુડ બેટર્સ, પણ રમશે ક્યારે એ સવાલ છે. એટલે અહીંયા આગળ ફાઇટ કરવી હશે, ક્યાંક ખાતું ખોલાવવું જરૂરી છે. કારણ કે જયારે તમે પહેલું બીજી મેચમાં ખાતું ખોલાવતા નથી, એનો અર્થ એમ સમજ છેલ્લી 4 ટીમોમાં આવવાની ટીમો. કારણ કે આપણે ઘણી વાર જોઈએ છે કે 1 થી 10 ટીમો હોય, એમાં 4 ટીમો સ્ટાન્ડર્ડ જ હોય. તમને દર વખતે એ ટીમો ત્યાં જોવા મળે. તો એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક એને એક્સેપ્ટેબલ નથી થતી. હું માનું છું કે લખનઉને અને પર્ટિક્યુલરલી KL રાહુલ, I'll blame him only because he is the captain. He has to take the charge. અને કોઈક એક મોટી બેટિંગ કરવી પડશે. ઓફકોર્સ પંજાબની ટીમ ઓલરેડી જીતી પણ છે, એક હારી પણ છે, તો દે નો કે હાઉ ટુ ગો અબાઉટ ધ મેચ. હું માનું છું કે અહીંયા હજુ પણ પંજાબની જે બેટિંગ લાઇનઅપ છે અથવા તો પંજાબના એની જે ટીમ છે એ વધારે પડતી મજબૂત તો મને તો લાગે છે. કારણ કે એની પાસે ધવન છે, બેસ્ટ્રો છે, પ્રભસિમરન છે, ક્યાંક લિવિંગસ્ટોન છે, સેમ કરન છે, જીતેશ શર્મા છે. હજુ જીતેશ શર્મા પણ વાઇસ કેપ્ટન બનાવ્યા પછી રમ્યા નથી એટલું સારું. તો દે હેવ ગોટ અ ગુડ મેચ. ઓફકોર્સ રાહુલ, ડિકોક, પડીકલ એ બધા નામ પણ મોટા છે, પણ સી સવાલ અહીંયા એ છે કે મોટા નામો ક્યારે ચાલશે. તો અહીંયા આગળ ડિકોકની પણ વાત કરો, તમે પડીકલની પણ વાત કરો, રાહુલની પણ વાત કરો, ઓલ ધીસ પ્લેયર્સ વિલ હેવ ટુ શો ધેર ફોર્મ. અને એ રીતે જો સામે તમે જુઓ તો કાગિસો રબાડા, ચાહર, જે રીતે ચહરની બોલિંગ તમે જોઈ હશે, મુંબઈમાં રમતો હતા ખેલાડી એ છે. ત્યાર પછી તમે હર્ષદીપ જુઓ, they have got a very good bowlers. અને રબાડા જેવા બોલરને તમે જો ઇફ યુ આર નોટ પ્લેઇંગ વિથ યોર 100%, તો તમે એની સામે ઉભું રહેવું મુશ્કેલ બનશે. તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ બેટર્સે બેટિંગ કરવી પડશે.
બેઝિકલી શિવમ ઇટ્સ અ બેટ્સમેન ઓરિએન્ટેડ ટુર્નામેન્ટ. અહીંયા બોલર્સનું બહુ જ એ થાય એ કોઈને ગમતું નથી. અહીંયા બેટ્સમેન રમે એ બધાને ગમવાનું છે. અને ખાસ આ વખતની આઈપીએલ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે જે પ્લેયરો માટે, ખાસ કરીને ઇન્ડિયન પ્લેયર્સ માટે, કે જે વર્લ્ડ કપ પણ આવી રહ્યું છે, એટલે કે તમામ ટીમોના જે બેટ્સમેન છે તે પોતાને સાબિત કરવા કે ટીમમાં સ્થાન મેળવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આ વખતે આતુર હશે. વર્લ્ડ કપની ટીમ જ્યારે પસંદ કરવાની આવશે ત્યારે તે જ પ્રકારે પરફોર્મન્સ પણ તેવું જોવા મળી રહ્યું છે. વેંકટેશ અય્યરની આપણે વાત કરીએ તો તેમણે પણ આજે સારું પરફોર્મન્સ કર્યું છે. એટલે કે વર્લ્ડ કપ યર છે આ વખતે અને તેની અસર આઈપીએલના પ્લેયર્સ કેટલી છોડે છે તે પણ આ વખતની આઈપીએલમાં જોવાનું રહેશે. ત્યારે આજે આપણે વાત કરી 2 મેચોની. આજે જે મેચ રમાવાની છે તેની પણ આપણે વાત કરી. હવે મળીશું આવતીકાલે અને ખાસ કરીને આજની મેચનું વિશ્લેષણ કરીશું, કોણ જીતશે તેની વાત કરીશું, અને આવતીકાલે જે મેચ રમાવાની છે તેની પણ આપણે વાત કરીશું. અત્યારે ચર્ચામાં જોડાયા અશોકભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આઈપીએલ 2024 આજના એપિસોડમાં બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.